મેં પસંદગીના લગ્ન કર્યા હતા, પણ જ્યારે મારી સાડી અમેરિકાથી આવી ત્યારે તેની સુંદરતા જોઈને હું તેનો દીવાનો થઈ ગયો. મેં જાણી જોઈને મારી પત્નીને છત પરથી ધક્કો મારી દીધો અને તે મૃત્યુ પામી. મેં વિચાર્યું કે હવે હું સાડી સાથે લગ્ન કરીશ, પણ મારી નવાઈનો પાર ન રહ્યો જ્યારે પત્નીના ઘરનો એ ખુદ જ પોતા જ મારા લગ્ન સાડી સાથે કરાવી દીધા. હું વરરાજા બનીને રૂમમાં દાખલ થયો તો સાડીએ મને એક બોક્સ આપ્યું અને કહ્યું કે આ ખોલો, આમાં ગિફ્ટ છે. મેં તેને ખોલ્યું તો મારા હોશ ઉડી ગયા. હું જમીન પર બેસીને પાગલોની જેમ રડવા લાગ્યો, કારણ કે મેં માલિની સાથે પસંદગીના લગ્ન કર્યા હતા. અમે બંને યુનિવર્સિટીમાં ભણતા હતા. પણ જાનવાળા દિવસે જ્યારે મેં માલિનીની નાની બહેન મોનાને, જે અમેરિકાથી ભણીને આવી હતી, તેને જોઈને મારું હૃદય ધબકવાનું ભૂલી ગયું હતું. તેના સોનેરી વાળ, અત્યંત સુંદર અસ્તિત્વ અને તેના ચહેરાની મુસ્કાન એક વિચિત્ર ખેંચાણવાળી હતી. મારી નજર તેના પર જ ટકેલી હતી જ્યારે તે મારી પાસે આવીને બેસી ગઈ અને બોલી, ભાઈ, આ મિલ્કશેક પી લો, મેં જાતે બનાવ્યું છે. મેં ગ્લાસ પકડ્યો તો એક ક્ષણ માટે મારો હાથ તેના હાથને અડક્યો તો મને એક વિચિત્ર અનુભવ થયો. જેમ તેમ કરીને મારી તે રાત પસાર થઈ. લગ્ન પછી માલિની અને હું એક નવા ઘરમાં શિફ્ટ થયા, પણ હું દર વખત મોના વિશે વિચારતો. દિલ તેને મળવા માટે બેચેન રહેતું. હું રોજ માલિનીને તેના ઘરે લઈ જતો અને મોનાને જોઈને મારા દિલને ખૂબ શાંતિ મળતી. લગ્ન પછી માલિની ખૂબ ખુશ હતી. તે સવારે વહેલી ઉઠતી, નાસ્તો બનાવતી અને મને ઓફિસ માટે તૈયાર કરતી. હું પાછો આવતો તો તે દરવાજા પર ઊભી મારી રાહ જોઈ રહી હોય. એક દિવસ માલિનીએ કહ્યું, મોનાનો ફોન આવ્યો હતો. તેનું ફાઇનલ સેમેસ્ટર ચાલી રહ્યું છે. તેણે મારી પાસેથી નોટ્સ માંગી છે. માલિનીની વાત પર હું તરત ઊભો થઈ ગયો અને કહ્યું કે ચાલ, પહેલા તારા ઘરે જઈએ. તારી માને પણ મળી લઈશું. હૃદય કરે છે કે અત્યારે જ ઉડીને મોના પાસે પહોંચી જાઉં. સાસરે પહોંચ્યા તો માલિનીની મા એ દરવાજે જ ગળે લગાવી દીધા. આવી ગયો મારો દીકરો, ભગવાન તમને બંનેને ખુશ રાખે. મોના અંદરથી નીકળી. હાથમાં ફાઇલો હતી. માલિની બેન, ભાઈ આવ્યા છે, જલ્દી આવો, મીઠાઈ કાઢો. મેં કહ્યું કે હવે ભાઈ જ કહીશ. તે હસી. શું કહું નીરવજી? બધા હસી પડ્યા. માલિનીએ તેના માથા પર ટપલી મારી. તમીઝથી વાત કર. 2 દિવસ સાસરેમાં વીત્યા. હું દર વખતે પ્રયત્ન કરતો કે મોના સાથે સીધી વાત ન થાય, પણ તે ક્યારેક ચા લઈ આવતી, ક્યારેક નોટ્સ પર સવાલ કરતી. હું અંદર જ ખેંચાતો જતો હતો. ત્રીજા દિવસે સવારે નાસ્તા પર મોનાની વાતોથી એક ઝટકો લાગ્યો. માં, રોહનની મમ્મી આવી હતી ગઈકાલે. કહ્યું કે તેઓ ફેબ્રુઆરી પછી સગાઈ રાખવા માંગે છે. માલિનીની માએ હસીને કહ્યું, હા, તેમનું જૂનું વચન છે. હવે સમય આવી ગયો છે કે તે પૂરું કરે. મારા હાથમાંથી ચમચી પડી ગઈ. બધાએ ચોંકીને જોયું. મેં તરત કહ્યું કે ગરમ ચાનો છાંટો લાગ્યો હતો, પરંતુ વાસ્તવિક બળતરતા દિલમાં હતી. તે રાત સૂઈ ગયા પછી ઊંઘ ન આવી. મગજમાં એક જ પ્રશ્ન ગુંજી રહ્યો હતો, રોહન કોણ? તે શા માટે? મેં સવારે જતા માલિનીને કહ્યું, મોનાની સગાઈ ક્યારની ફિક્સ થઈ છે. બાળપણથી વચન છે, પિતાના મિત્રના દીકરા સાથે. હવે બસ ઔપચારિક વાત રહી ગઈ છે. મોના રાજી છે? મેં અનાયાસે પૂછી લીધું. માલિનીએ નવાઈથી જોયું. કેમ ન હોય? તે ખુદ પણ કહે છે કે રોહન તેની પસંદ છે. માલિનીને કંઈ ખબર નહોતી, પણ હું ખુદથી ગૂંચવવા લાગ્યો. ક્યારેક માણસ કોઈ બીજાની ખુશી જોઈને પોતાની વંચિતતાનો અનુભવ કરે છે, પણ મારી વંચિતતા કૃત્રિમ હતી. હું એ જ વ્યક્તિ હતો જે પોતે પોતાની મરજીથી પ્રેમના બંધનમાં બાંધાયો હતો અને હવે કોઈ બીજાના વચનથી બેચેન થઈ રહ્યો હતો. આવતા અઠવાડિયે મેં બહાનું બનાવ્યું. બિઝનેસની મીટિંગ છે, 2 દિવસ શહેરની બહાર જવાનું છે, પણ હું સીધો સાસરે ગયો. કહ્યું, રસ્તામાં હતો, વિચાર્યું મળતો જાઉં. માલિનીની મા ખુશ થઈ ગઈ. વાહ, આવા જ જમાઈ હોય બધાને. મોના તે વખતે તેના રૂમમાં હતી. થોડી વાર પછી બહાર આવી. હાથમાં નોટ્સ હતા.
તમે ખરેખર બિઝનેસના સંદર્ભમાં આવ્યા કે મારી ફાઇલ લેવા? તેણે શરારતથી પૂછ્યું. બંને, મેં હસીને જવાબ આપ્યો. તે દિવસે ઘણી વાત થઈ. મોનાનો લેખો દોસ્તાના હતો, પણ હું દરેક વાક્યમાં કોઈ ઈશારો. રોહન ખૂબ વ્યસ્ત રહે છે, ક્યારેક ફોન પણ નથી કરતા, તે બોલી જાણે ઉદાસીનતાથી. તને કોઈ વાંધો છે તેની સાથે સગાઈ પર? મા પિતાની હામાં જ ખુશી છે અને બાળપણથી એ જ નક્કી છે. હવે તો આદત થઈ ગઈ. મને લાગ્યું જાણે દરવાજો હજી સંપૂર્ણ બંધ નથી થયો. મેં ઘરે પાછા જઈને માલિનીને કહ્યું, મોનાનો અભ્યાસ પૂર્ણ થયા પછી જ લગ્ન કરવા વધુ સારું છે. હા, હજી 2 સેમેસ્ટર બાકી છે. હું ચૂપ થઈ ગયો, પણ મગજ પૂરી રીતે જાગી ચૂક્યું હતું. મારા દિલમાં જે કપટ હતું તે હવે છુપાવવાને બદલે બહાર આવવા લાગ્યું હતું. પોતાને સુધારવાના બદલે હું અંદરથી બગડવા લાગ્યો હતો. અને કોઈને અંદાજો નહોતો કે હું શું વિચારી રહ્યો છું, અને કદાચ મને ખુદ પણ ખબર નહોતી કે હું કઈ તરફ જઈ રહ્યો છું. જિંદગી રાબેતા મુજબ પાછી ફરી હતી. ઓછામાં ઓછું બધાને એવું જ દેખાતું હતું. સવારે ઓફિસ, સાંજે ઘર, અને વચ્ચે થોડા મિત્રોની મુલાકાત કે બજારનો આંટો. માલિની હંમેશાની જેમ ઘર સંભાળી રહી હતી, અને હવે તો તેની તબિયતમાં પણ પરિવર્તન દેખાઈ રહ્યું હતું. એક દિવસ તેણે શાંતિથી મારી સામે રિપોર્ટ મૂક્યો. આ શું છે? મેં પૂછ્યું. તે હસી. હા, તમે પિતા બનવાના છો. મેં દેખીતી ખુશી બતાવી, પણ દિલમાં જાણે કોઈએ ખાલી જગ્યા કરી દીધી હોય. ખુશી હતી, પણ એક નબળી, જેવી. માલિની હવે પહેલા કરતાં વધુ ધ્યાન રાખતી. પોતાની તબિયતની સાથે સાથે મારા ખાવા પીવાનું પણ તે અવારનવાર કહેતી. હું ઈચ્છું છું કે આપણું બાળક એક સારા પિતાના ખોળામાં ઉછરે. હું હામાં માથું હલાવતો, પણ ધ્યાન ઘણીવાર ક્યાંક બીજે ભટકી જતો. મોના હવે ક્યારેક ક્યારેક ફોન પર માલિની સાથે વાત કરતી, અને જો હું નજીક હોત તો મારું ધ્યાન તરત જ તે આવાજ પર જામી જતું. તમારા પતિ પણ ફોન સાંભળે છે કે ફક્ત સાથે બેસીને સાંભળે છે? તે હસતી. હા, ક્યારેક ક્યારેક. માલિની હસતી જ્યારે કોઈ ખાસ વાત હોય. એક દિવસ માલિનીએ કહ્યું, ચાલો માના ઘરે જઈએ. માને જણાવવું છે કે હું ગર્ભવતી છું. મને જાણે બહાનું મળી ગયું. મેં તરત કહ્યું કે હા, બિલકુલ, તેમને ખુશ ખબર આપવી જોઈએ. અમે પહોંચ્યા તો આખું ઘર ઉત્સવમાં ફેરવાઈ ગયું. મોના કિચનમાંથી ભાગીને આવી. વાહ, મારી બેન માં બનવાની છે. મુબારક હો ભાઈ. હવે તમારે કોઈ બીજો ભાઈ પણ કહેવો પડશે કદાચ. માલિનીએ હસીને કહ્યું. તો પછી જલ્દીથી લગ્ન કર, જેથી અમે પણ તને કંઈક કહી શકીએ. મોના તરત જ શાંત થઈ ગઈ. ચહેરા પર એક ક્ષણ માટે ગંભીરતા આવી, પણ જલ્દી જ તે સ્મિતમાં બદલાઈ ગઈ. હું થોડી વાર માટે રૂમની બહાર નીકળ્યો. છત પર જઈને હવા લેવા લાગ્યો. થોડી વાર પછી મોના પણ આવી ગઈ. આ છત હંમેશાથી મારી પ્રિય જગ્યા રહી છે, તે બોલી. બાળપણમાં અહીં બેસીને સપના જોતી હતી. મેં પૂછ્યું, હવે સપના નથી જોતી? હવે તો તે રોહન સાથે નક્કી થઈ ચૂક્યા છે, જેમ બધા કહે છે. ખરેખર? મેં હળવાશથી કટાક્ષમાં કહ્યું. બસ બધા કહે છે, તું નહીં? તેણે મારી તરફ જોયું. આંખોમાં થોડી છણો થંભી. પછી તે બોલી, તમને શું ફરક પડે છે? જો તું ખુશ નથી તો ફરક પડે છે, મેં નરમાશથી કહ્યું. તે ચોંકીને બોલી, આ વાત રોહનને કેમ નથી કહેતા? તેમની સાથે તો તમારી ઘણી મિત્રતા છે. હું ખામોશ થઈ ગયો. મોના ગુસ્સામાં નીચે ચાલી ગઈ. રૂમમાં માલિનીએ કહ્યું, મોનાને શું થયું? કંઈક ચીડચીડી લાગી રહી છે આજે. કદાચ થાકી ગઈ છે. આગળના દિવસે પાછા ફરતી વખતે માલિનીએ કહ્યું, મને તે લાગ્યું કે તમે ખુશ હશો પિતા બનવા પર, પણ તમારું ધ્યાન વિચિત્ર થઈ ગયું છે. એવું કંઈ નથી, બસ મગજમાં ઘણું બધું ચાલી રહ્યું છે. મેં ટૂંકો જવાબ આપ્યો. સત્ય એ હતું કે મારું મગજ ખરેખર ગૂંચવાઈ ગયું હતું. મને લાગ્યું કદાચ મોના પણ મારા વિશે વિચારે છે. કદાચ તેણે પણ આ સંબંધ સ્વીકાર નથી. મેં ફરીથી રોહન વિશે પૂછવાની કોશિશ કરી. આ વખતે માલિનીએ ગંભીરતાથી કહ્યું, નીરવ, તમે વારંવાર મોના અને રોહનની વાત શા માટે કરો છો? બસ એમ જ ખ્યાલ આવે છે કે તે ખુશ છે કે નહીં.
જો તે ખુશ નહીં હોય તો અમે તેને સગાઈથી રોકી લઈશું. શું તમે એવું ઈચ્છો છો? ના, બસ માણસ છે, ચિંતા થઈ જાય છે. માલિનીએ એક ક્ષણ માટે મને જોયો, જાણે કંઈક જાણવાની કોશિશ કરી રહી હોય. પછી તે ચૂપ થઈ ગઈ. હવે હું અવારનવાર એકલો ફરવા નીકળી જતો. કોઈ પાર્કમાં બેસીને મોબાઈલમાં વ્યસ્ત દેખાતો, પણ મગજમાં ફક્ત મોનાની વાતો ચાલતી રહેતી. તેનું સ્મિત, છત પર વિતાવેલી ક્ષણો, તે કડવાશ. એક દિવસ મેં રોહનને અચાનક બજારમાં જોયો. તે કોઈ છોકરા સાથે બેસીને કેટલાક કાગળો જોઈ રહ્યો હતો. રોહન, મેં નજીક જઈને કહ્યું. ઓ નીરવભાઈ, આવો બેસો. શું ચાલી રહ્યું છે? મેં પૂછ્યું. મોનાના લગ્ન માટે કંઈક તૈયારી કરી રહ્યો છું. હમણાં લગ્ન પછી બહાર લઈ જવાનો પ્લાન છે. મારા દિલ પર જાણે કોઈએ બોજ મૂકી દીધો હોય. તેણે જણાવી દીધું તમે? હા, પણ તે ખામોશ રહી. કદાચ ખુશી સાંભળી ન શકાય. તે હસ્યો. હું કંઈ પણ કહ્યા વિના ઊભો થઈ ગયો. મગજ શૂન્ય થઈ ચૂક્યો હતો. ઘરે આવીને હું માલીની પાસે બેઠો. તે પુસ્તક વાંચી રહી હતી. મેં ધીમેથી તેના પેટ પર હાથ મૂક્યો. તેણે મને જોયો, હસી. આ બાળક આપણને વધુ નજીક લાવી દેશે, ખરું ને? મેં માથું હલાવી દીધું. દિલ કંઈક કહી રહ્યું હતું, મગજ કંઈક બીજું. કારોબારની હાલત કેટલાક અઠવાડિયાથી ખરાબ ચાલી રહી હતી. થોડા મહિના પહેલા સુધી જેમાં થોડો ઘણો નફો બચતો હતો, તે હવે ખોટની સપાટી પર પહોંચી ચૂક્યો હતો. હું આ હિસાબ કિતાબમાં ગૂંચવાયેલો હતો. માલિની એક સાંજે મારી પાસે આવી. તેનો ચહેરો થાકેલો હતો, પણ હાથમાં કાગળિયા હતા. આ શું છે? મેં પૂછ્યું. મેં 2 જગ્યાએ અરજી કરી હતી, એક સ્કૂલ અને એક કંપનીમાં. કંપનીમાંથી કોલ આવ્યો છે. કાલે ઇન્ટરવ્યૂ છે. તું? તને જરૂર નથી હમણાં. તું તો માં બનવાની છે. નબળી નથી. તેણે મારી વાત કાપી. આ સમય ફક્ત તારો નથી, મારો પણ છે. હું ચૂપ થઈ ગયો. માલિની ખરેખર બદલાઈ ગઈ હતી. કેટલાક દિવસો પછી તેણે નોકરી શરૂ કરી દીધી. સવારે જતી, સાંજે પાછી આવતી. થાકેલી હોય છતાં ખાવા માટે કંઈક ને કંઈક બનાવી લેતી. આ બધું ન કર, બહારથી કંઈક મંગાવી લઈએ. હું એક દિવસ બોલ્યો. આ બધું ન કરું તો તારા માટે કોણ કરશે? તે શાંતિથી બોલી. મારા અંદર કંઈક પણ હરકત ન કરી શક્યો. મેં આભાર પણ ન માન્યો. મારી નજરમાં ફક્ત એક જ ચહેરો હતો, જેની તસવીર દર વખત મગજના પડદા પર છવાયેલી રહેતી. મોના. હું અવારનવાર માલિનીને કહેતો, ચાલ માના ઘરે જઈએ. મોનાના ખબર અંતર પણ પૂછી લઈએ. તે કોઈ પણ પ્રશ્ન વિના હા પાડી દેતી. તે સમજતી હતી કે મને કુટુંબની ખબર અંતરમાં રસ છે. સાસરે પહોંચીને હું તરત નજર દોડાવતો કે તે ક્યાં છે. ક્યારેક હોલમાં પુસ્તક લઈને બેઠી હોય, ક્યારેક કિચનમાં વાસણ સંકેલતી હોય. એક દિવસ તે હોલમાં એકલી બેઠી હતી. માલિની અંદર હતી. હું ચૂપચાપ જઈને તેની બાજુમાં બેસી ગયો. બહુ ચૂપ છો તમે આજકાલ, મેં કહ્યું. તમને કેવી રીતે ખબર? તેણે નજર ઊંચી કરીને જોયું. ખબર નહીં, બસ લાગ્યું. રોહન તરફથી કંઈક દબાણ આવી રહ્યું છે. લગ્નની તારીખ નક્કી કરવા માંગે છે. અને તું? મારા ઈચ્છવાથી કે ન ઈચ્છવાથી શું ફરક પડે છે? નિર્ણયો તો બધા લઈ ચૂક્યા છે. તો ઇનકાર કેમ નથી કરતી? કારણ કે તમે ઇનકાર કરાવવા નથી આવ્યા, ફક્ત સાંભળવા આવ્યા છો. આ કહીને તે ઉઠીને અંદર ચાલી ગઈ. તે રાત્રે મેં માલિની સાથે વાત કરી. રોહન તારા ખ્યાલમાં કેવો છોકરો છે? ઠીક છે, પણ થોડો સખત સ્વભાવનો છે. મોના માટે કદાચ થોડો વધારે હશે. તો વાત કરો ને તેની મા સાથે. થોડો સમય લેવો જોઈએ. શું તમે ઈચ્છો છો કે આ સંબંધ ન થાય? બસ સમય લેવો જોઈએ. આટલી જલ્દી કેમ? માલિનીએ પ્રશ્નાર્થ અંદાજમાં મને જોયો, પણ કંઈક બોલી નહીં. આગળના દિવસે જ્યારે હું ઓફિસ ગયો તો માલિકે સાફ કહી દીધું, જો આવતા અઠવાડિયાનું ભાડું નહીં આપો તો ઓફિસ ખાલી કરવી પડશે. હું ચૂપચાપ પાછો આવી ગયો. માલિની ઘરે પહોંચી તો હું અખબાર લઈને બેઠો હતો. મેં તારા માટે એક બીજી કમિટી કઢાવી છે. જલ્દી જ રકમ મળી જશે. તમે ધંધામાં લગાડી દેજો. કદાચ ફરીથી કંઈક બની જાય. મેં માથું હલાવી દીધું, પણ અંદરથી કંઈક અનુભવ્યું નહીં. માલિનીની કુરબાની, તેની ચિંતા, બધું મને એક બોજ લાગવા માંડ્યું હતું.
તે મારા રસ્તાની દિવાલ બનતી જઈ રહી હતી. મોના સુધી પહોંચવામાં અવરોધ. એક સાંજે મોનાના ઘરે કોઈની વર્ષગાંઠ હતી. માલિનીએ કહ્યું, ચાલ બધા ગયા છે, આપણે પણ જઈએ. અમે પહોંચ્યા તો ત્યાં ખુશીનો માહોલ હતો. મોના થોડી વાર પછી આવી, લીલા પોશાકમાં. હું તેની તરફ આગળ વધ્યો. શું વાત છે, આજે ખૂબ વ્યસ્ત છો? વ્યસ્ત નહીં, બસ બચવાની કોશિશ કરી રહી છું, તેણે હસીને કહ્યું. કોનાથી? જેનાથી બચવું મુશ્કેલ હોય, તે કહીને આગળ વધી ગઈ. હું તેનું વાક્ય લઈને લાંબા સમય સુધી વિચારતો રહ્યો. હવે હું દરેક ક્ષણ કોઈ એવા વાતની રાહ જોતો હતો કે મને ખાતરી અપાવે કે મોના પણ મને ચાહે છે. ધંધાની પરેશાની, માલિનીની હાલત, બધું નકામું લાગવા માંડ્યું હતું. મારી આંખો પર મોનાની પટ્ટી બંધાઈ ચૂકી હતી, જેમાં ફક્ત એક જ ચહેરો હતો અને બાકી બધા ચહેરા, બધા સંબંધો બસ ધુમ્મસ બની ચૂક્યા હતા. હું બદલાઈ ચૂક્યો હતો, પણ આ બદલાવ ફક્ત હું જાણતો હતો. બાકી બધાની નજરમાં હું એ જ નીરવ હતો, એક પતિ, એક પિતા બનનારો માણસ, પણ અંદરથી હું ફક્ત મોનાનો કેદી બની ચૂક્યો હતો. અને આ કેદ કદાચ હવે આખી ઉંમરની થવાની હતી. સવારે ઓફિસે જવાના બહાને હું અવારનવાર પાર્કમાં જઈને બેસી જતો હતો. ઓફિસની ખુરશી ખાલી હતી, પણ મગજમાં એક બીજો જ હિસાબ કિતાબ ચાલી રહ્યો હતો. એક એવો હેતુ જેને પૂરો કરવા માટે ન તો હું પોતાને સક્ષમ સમજતો હતો અને ન તો કાયર માણસ તૈયાર હતો. આ એક લાંબી ગૂંચવણ હતી, જેમાં એક તરફ મારી પત્નીનો ચહેરો હતો, જે થાક અને ત્યાગથી ભરેલો હતો, અને બીજી તરફ તે ઈચ્છા જે હવે પીછો છોડવા તૈયાર નહોતી. ઘણીવાર એવું થતું કે હું ઊંઘમાં ગભરાઈને ઉઠી જતો. માલિની પાસે હોય તો ધીમેથી પૂછતી, શું થયું નીરવ? કોઈ સપનું જોયું? ના, કંઈક નહીં, બસ શ્વાસ રૂંધાઈ રહ્યો હતો. સવારથી તબિયત પણ કંઈક ઠીક નથી લાગતી. તમારી ડોક્ટરને બતાવીએ? ના, બધું ઠીક છે, બસ ઊંઘ પૂરી નથી થઈ. આ ઊંઘ, શાંતિ, અંતરાત્મા, હવે બધું બોજ લગવા માંડ્યું હતું. મોનાની સગાઈની તૈયારી ચાલી રહી હતી. ઘરના દરેક ખૂણામાં જાણે એક બીજા ઉત્સવની તૈયારી હતી, અને હું એક ખામોશ તમાશો જોનારો હતો, જે અંદર જ કંઈક બીજું વિચારી રહ્યો હતો. એક દિવસ માલિનીએ કહ્યું, માં કહી રહી હતી કે મોનાની લગ્નની તારીખ ફાઇનલ કરી લઈએ. રોહનની માતા ઈચ્છે છે કે આવતા મહિને લગ્ન થઈ જાય. મેં ચોંકીને પૂછ્યું, આટલી જલ્દી કેમ? તમને શું વાંધો છે? ના, વાંધો નથી, બસ તે હજી ભણી રહી છે ને. રોહન બહાર જવા માંગે છે, તે પહેલા લગ્ન કરીને લઈ જશે, એ જ પ્લાન છે. મારું માથું ઝૂકી ગયું. તે રાત્રે હું છત પર જઈને ઘણીવાર બેસી રહ્યો. નીચેથી માલિનીનો અવાજ આવતો રહ્યો, નીરવ, ક્યાં છો? ખાવાનું ઠંડુ થઈ રહ્યું છે. મેં જવાબ ના આપ્યો. એક નિર્ણય મારા મગજમાં એક ખામોશ ઝેરની જેમ પાકી રહ્યો હતો, જે દરેક ક્ષણે વિચારોમાં ભળી રહ્યો હતો. આગળના દિવસે મેં માલિની માટે બપોરે ગિફ્ટ ખરીદી અને પોતાને સમજાવ્યો કે યાદ રાખ, જો આ અહેસાસ ખતમ થઈ શકે છે તો શા માટે તેને મોકો ન આપવો જોઈએ. ઘરે જઈને મેં તેને ગિફ્ટ આપી. તે ખુશ થઈ ગઈ. પિતાજી કહેતા હતા, માં બનનારી સ્ત્રીને નાના નાના ગિફ્ટ ખૂબ ખુશ કરે છે. મેં હસીને માથું હલાવ્યું, પણ દિલમાં ફક્ત એક જ વાત ચાલી રહી હતી, શું હું તે સ્ત્રીને કંઈ કરી શકું છું જે હવે મારા બાળકને જન્મ આપવાની છે? આ પ્રશ્ન દરેક ક્ષણે મારા અંતરાત્માને પરેશાન કરતો, અને હું પોતાને બહાના આપતો, હું મજબૂર છું. જો મોના મારી થઈ શકે છે તો બધું બરાબર થઈ જશે. આ ફક્ત એક અવરોધ છે. ઘણા દિવસો સુધી મેં માલિનીથી અલગ રહેવાનું શરૂ કર્યું. રાત્રે મોડા આવવું, સવારે વહેલા જવું, વાતોમાં રૂક્ષમતા. તે સમજી ગઈ હતી કંઈક ગડબડ છે. એક સાંજે તેણે પૂછ્યું, નીરવ, શું હું તમારા માટે બોજ બની ગઈ છું? મેં ચોંકીને તેની તરફ જોયું. આંખોમાં ભીનાશ હતી, પણ જુબાન પર શાંતિ. કેમ આવું વિચારે છે? તમારા વર્તનથી લાગે છે કે તમે મારાથી દૂર થઈ ગયા છો, અથવા કદાચ તમને મારાથી કંઈક બીજું જોઈતું હતું જે હું આપી શકી નહીં. એવું કંઈ નથી, બસ ધંધાની પરિસ્થિતિએ પરેશાન કરી રાખ્યો છે. તેણે થોડી વાર ચૂપ રહીને કહ્યું,
જો ક્યારે મારી હાજરી તમને તકલીફ આપે તો મને જણાવી દેજો. હું તમને આરોપ નહીં દઉં. આ વાક્ય મારા અંદર જાણે વીજળીની જેમ ગૂંજ્યો. શું તે બધું સમજી ગઈ હતી કે ફક્ત લાગણીઓની તીવ્રતાએ તેને આ કહેવા મજબૂર કરી? આ જ અઠવાડિયે એક દિવસ મેં તેને કહ્યું કે ચાલ બહાર જઈએ, થોડો સમય સાથે વિતાવીએ. તે હેરાન થઈ પણ ખુશ પણ. અમે કારમાં નીકળ્યા. શહેરથી થોડે દૂર એક રસ્તા પર ચાલ્યા ગયા જ્યાં વધારે અવર જવર નહોતી. તે હસી, અહીં કેમ લાવ્યા છો? બસ તારી સાથે વાત કરવી હતી. એવી કઈ વાત જે ઘરે ન થઈ શકે? હું ખામોશ રહ્યો. હાથ સ્ટેરિંગ પર હતા પણ મગજ ક્યાંક બીજે. દિલ ધબકી રહ્યું હતું જાણે કોઈ ખૂબ મોટો નિર્ણય લેવાનું છું, પણ હું કંઈ ન કરી શક્યો. હૃદયે હાથ રોકી લીધા. અંતરાત્માએ છેલ્લી વખત આવાજ આપ્યો, તો કોઈનો જીવ લેવા જઈ રહ્યો છે. મેં ગાડી વાળી લીધી. માલિનીએ પૂછ્યું, ક્યાં જઈ રહ્યા છો? ઘરે. બસ કંઈક યાદ આવી ગયું. રાત આખી તે સૂતી રહી. હું છત પર બેઠો રહ્યો. અત્યંત ખામોશ અંધારામાં એક માખી વારંવાર મારી પાસે આવતી રહી, જાણે વારંવાર યાદ અપાવવા આવી હોય કે ગંદકી ક્યાં છે. હું કોઈની જિંદગી ખતમ કરવાનો હતો, પણ મારા દિલનું ઝેર હજી પણ એવું જ હતું. આ યુદ્ધ હજુ પૂરું થયું ન હતું. બસ એક દિવસ માટે ટળી ગયું હતું, અને કદાચ આવતા દિવસે હું વધુ નબળો પડી જાઉં. તે રાત્રે છત પર મોઢે સુધી બેઠો રહ્યો. અંધારામાં પ્રકાશની એક પણ રેખા દેખાઈ રહી નહોતી. નીચે રૂમમાં માલિની સૂતી હતી અને મારા હૃદયમાં નિર્દય વિચારો જાગી રહ્યા હતા. હું પોતાને રોજ સમજાવતો, રોકતો, પણ દિલ જાણે કોઈ બીજાના અંકુશમાં હતો. દરરોજ મોનાની સગાઈના સમાચાર કંઈક વધુ તીવ્રતાથી દિલને ચૂપતા, અને હું તે કાંટામાંથી છુટકારો ઈચ્છતો હતો, કોઈ પણ ભોગે. 2 દિવસ સુધી હું બિલકુલ ખામોશ રહ્યો. માલિનીએ વાત કરવાની ઘણી વાર કોશિશ કરી, પણ મેં વ્યસ્તતા કે થાકનું બહાનું કરી દીધું. તે સમજી ચૂકી હતી કે કંઈક ઠીક નથી, પણ તેની પાસે એટલી હિંમત નહોતી કે તે પ્રકટ રીતે પૂછતી. એક દિવસ સવારે ચાનો કપ મારા સામે રાખતા બોલી, જો કંઈક ખોટું કરી બેસું તો માફ કરી દેજો. ક્યારેક માણસ ફક્ત દિલથી વિચારે છે, મગજ ખામોશ થઈ જાય છે. મેં જોયા વિના કપ ઉઠાવ્યો અને ફક્ત માથું હલાવી દીધું. આજ સાંજે ઘરમાં વીજળી જતી રહી. માલિની સીડીઓ નીચે સ્ટોરમાંથી મીણબત્તી લેવા ગઈ. હું ઉપર રૂમની લાઇટ જોઈને સમજી ગયો કે આ જ મોકો છે. દિલ જોરથી ધબકવા લાગ્યું. મેં ધીમેથી નીચે ઉતર્યો. માલિની સીડીઓ પર પાછી ચડવા જ લાગી હતી. હવે એક હાથમાં મીણબત્તી હતી. ધીમેથી પગલાં ભર્યા, જાણે કંઈક. માલિની, 1 મિનિટ સાંભળ. તે રોકાઈ. ફરી, જી. મેં એક ક્ષણ તેના ચહેરાને જોયો. તે થાકેલી જેવી પણ સાચી લાગી રહી હતી. મેં હૃદયમાં કહ્યું, હવે કે ક્યારે નહીં. એક ક્ષણ, બસ એક ક્ષણ. હાથ લંબાવ્યો, ધક્કો માર્યો. તે એક ચીજ સાથે નીચે પડી ગઈ. મીણબત્તી તેના હાથમાંથી છૂટી ગઈ. સીડીઓ પર તેના પગલાંનો પડદો. પછી ખામોશીથી હું ઝડપથી ઉપરના રૂમમાં ગયો. શ્વાસ સંભાળ્યા અને બેડ પર બેસી ગયો. થોડી ક્ષણો પછી માની ચીજ સંભળાઈ કે નીરવ, માલિની પડી ગઈ છે. હું દોડ્યો જાણે કંઈ ખબર જ ન હોય. નીચે જોયું તો મીણબત્તીનો ટુકડો અને માલિનીનો બેભાન ચહેરો. તેને ઉઠાવી, ખોળામાં લીધી, ગાડીમાં રાખી અને સીધો હોસ્પિટલ પહોંચ્યો. હોસ્પિટલમાં ડોક્ટરોએ તેને તરત ઇમરજન્સીમાં લઈ લીધી. બહાર રાહ જોતી વખતે હું માલિનીની માને ફોન કરી રહ્યો હતો. માં, તે પડી ગઈ છે. ખૂબ ખરાબ હાલત છે. પ્રાર્થના કરો. આંસુ કાઢવા મુશ્કેલ નહોતા. તે તો હું ઘણી વાર અરીસા સામે રિહર્સલ કરી ચૂક્યો હતો. માલિનીના પિતા જલ્દી હોસ્પિટલ પહોંચ્યા. તેમની સાથે મોના પણ હતી. મારી નજર તેના પર પડી. તે આઘાતમાં હતી. કંઈક બોલવાની હાલતમાં નહોતી, પણ તેની આંખોમાં પરેશાની હતી. શું થયું હતું? તેણે મને પૂછ્યું. અંધારું હતું. સીડીઓ પર પડી ગઈ. હું ઉપર હતો. ખબર નથી કેવી રીતે થયું. ડોક્ટર બહાર આવ્યા. હાલત નાજુક છે. અમે કોશિશ કરી રહ્યા છીએ. બધા પરેશાન થઈ ગયા અને હું અંદરથી ફક્ત એક જ વાત વિચારી રહ્યો હતો, આ પૂરું થાય અને જિંદગી
મારા પક્ષમાં બદલાઈ જાય. 2 કલાક પછી ડોક્ટર ફરીથી આવ્યા. માની હાલત ખૂબ ખરાબ છે, પણ બાળક જીવતું છે. આપણે માને આઈસીયુમાં રાખવી પડશે. આગામી 24 કલાક અગત્યના છે. માએ પ્રાર્થના માટે હાથ ઊંચા કર્યા. મોના એક તરફ જઈને ખામોશ થઈ ગઈ. હું જાણી જોઈને રડતો રહ્યો. વારંવાર બધાને દિલાસો આપતો રહ્યો કે તે ઠીક થઈ જશે. બસ ભગવાનથી પ્રાર્થના કરો. રૂમમાં જ્યારે ડોક્ટરે બોલાવ્યા તો અમે બધા અંદર ગયા. માલિનીના ચહેરા પર ઓક્સિજન માસ્ક હતો, પણ આંખો બંધ હતી. ડોક્ટરે માલિનીના પિતાને કહ્યું, અમે પૂરી કોશિશ કરી રહ્યા છીએ, તમે પ્રાર્થના કરો. માલિનીની માએ તેના કપાળ પર હાથ રાખ્યો. મારી દીકરી, આંખ ખોલ, કંઈક બોલ. પણ તે શાંત રહી. હું એક તરફ ઊભો રહ્યો, દૂર પણ એટલો નહીં કે લોકોને શંકા થાય. આંતરિક રીતે શાંતિની એક લહેર ચાલી રહી હતી, જાણે દરેક પગલું મને મોનાની નજીક લઈ જઈ રહ્યો હોય. મોનાએ એકવાર મારી તરફ જોયું. મેં તરત આંખો ઝુકાવી લીધી. રાત પડતા માલિનીને ફરીથી વેન્ટિલેટર પર ખસેડવામાં આવી. બધા લોકો થાકી ચૂક્યા હતા. મેં ચૂપચાપ એક ખૂણામાં બેસીને માથું પકડી લીધું, જાણે ખૂબ પરેશાન હોઉં. નીરવ, કંઈ ખાઈ લો. આખો દિવસથી કંઈ ખાધું નથી, માએ કહ્યું. દિલ નથી કરતું. માલિનીને જોઈને કંઈક સમજાતું નથી. આ વાક્યો મેં ભાવનાઓ સાથે બોલ્યા, જેથી મારો દુઃખ સાચો લાગે. સવારે જ્યારે આંખ ખુલી તો હોસ્પિટલ પહેલા કરતાં વધુ ખામોશ લાગી રહી હતી. નર્સ આવી કહ્યું, ડોક્ટર સાહેબ તમારી સાથે વાત કરવા માંગે છે. મેં ધીમેથી માને જગાડી. માલિનીની મા બેન્ચ પર સૂતી હતી અને મોના એક તરફ ટેકો દઈને બેઠી હતી. અમે બધા ડોક્ટરના રૂમ તરફ ગયા. ડોક્ટરે નજર ઝુકાવીને કહ્યું, અમે પૂરી કોશિશ કરી, પણ અમે માલિનીને બચાવી શક્યા નહીં. રૂમમાં થોડી ક્ષણો સંપૂર્ણ ખામોશી છવાયેલી રહી. બાળક? માલિનીના પિતાએ ધ્રુજતા અવાજમાં પૂછ્યું. બાળક ઠીક છે, બિલકુલ સ્વસ્થ છે. માલિનીની મા ત્યાં જમીન પર બેસી ગઈ. મારી દીકરી, મારી માલિની. મોનાએ ઝડપથી આગળ વધીને માને સંભાળી. હું થોડી વાર શાંત ઊભો રહ્યો, પછી 2 પગલાં આગળ વધ્યો અને માલિનીના પિતાના પગમાં બેસી ગયો. પિતાજી, મેં તો બસ તેને ખુશ રાખવા ચાહી હતી. મારા અવાજમાં જાણી જોઈને ધ્રુજારી હતી. આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા અને હું મારી હથેળીઓમાં મોઢું છુપાવીને રડી રહ્યો હતો. આપણે બધાએ આ જ ઈચ્છ્યું હતું દીકરા. તેમણે મારો ખભો પકડ્યો. આ ભગવાનનો નિર્ણય છે. હું વારંવાર એ જ કહેતો રહ્યો. મને કંઈક સમજાતું નથી. તે મને છોડીને કેવી રીતે જઈ શકે છે? બધા મારી આસપાસ એકઠા થઈ ગયા. મોના શાંત ઊભી હતી. તેના ચહેરા પર આઘાતની એક અલગ ગહેરાઈ હતી. મેં એક નજર તેની તરફ જોઈ. તે પાછી ફરીને પાછળ હટી ગઈ. મેં 2 કલાક પછી માલિનીના મૃતદેહને ઘરે લઈ જવામાં આવ્યો. અંતિમ સંસ્કારની તૈયારી શરૂ થઈ ચૂકી હતી. પુરુષોના વર્તુળમાં ખામોશી અને અફસોસ. હું દરેક જગ્યાએ હાજર હતો. ક્યારેક કોઈ આવીને ગળે લગાવતો, ક્યારેક કોઈ દિલાસો આપતો. સાંજે અંતિમ વિધિ પછી રાત્રે જ્યારે બધા પાછા ફર્યા તો બાળક માલિનીના માના ખોળામાં હતું. તે રડતી જઈ રહી હતી. આ જ મારી દીકરીની નિશાની છે. મેં બાળક તેમની પાસેથી લીધું. ધીમે તે કહ્યું, હું વચન આપું છું, હું તેને ક્યારેય માની કમી મહેસૂસ નહીં થવા દઉં. તે ક્ષણે મેં પોતાને બધાની સામે એ રીતે રજૂ કર્યો, જાણે પત્નીથી અત્યંત પ્રેમ કરનારો પતિ જે હવે ફક્ત બાળક માટે જીવે છે. માલિનીની અંતિમ વિધિ પછી ઘરમાં 2 દિવસ સુધી ખામોશી રહી. ત્રીજી રાત્રે માલિનીના પિતાએ મને કહ્યું, દીકરા, તું એકલો છે. અમે તને આમ જોઈ શકતા નથી. પિતાજી, હું કોઈના સહાય વિના પણ તેને ઉછેરીશ. માલિનીની યાદ તરીકે. પણ બાળક માનો આશ્રિત હોય છે. અમે ઈચ્છીએ છીએ કે કોઈ હોય જે તેનું ધ્યાન રાખી શકે. મેં તરત કહ્યું, તમે મોનાને આ મુસીબતમાં ન નાખો. તેના પોતાના સપના છે. તે મારી પત્નીની બહેન છે. તે મારા માટે હંમેશા બહેનો જેવી રહેશે. આ બધું હું જાણી જોઈને આ અંદાજમાં કહી રહ્યો હતો કે તેમના પર મારી પ્રામાણિકતા જાહેર થાય.
આગળના દિવસે મોના ચૂપચાપ મારા રૂમમાં આવી. હાથમાં માલિનીનો એક જૂનો કપડો હતો. આ તેનો દુપટ્ટો છે. છેલ્લી વાર પહેર્યો હતો. માએ કહ્યું હતું તમને આપી દઉં. મેં તે કપડું હાથમાં લીધું, આંખો બંધ કરી અને ઊંડો શ્વાસ લીધો. હું કંઈ નથી ભૂલ્યો, બધું યાદ છે. તે ફરવા લાગી તો મેં કહ્યું, મોના, તને ક્યારે એવું અનુભવ થયું કે આપણે? તેણે તરત મારી તરફ જોયું. આંખોમાં તૃપ્તા આવી. ના, ક્યારે નહીં. પછી તે ઝડપથી બહાર ચાલી ગઈ. મેં અરીસા સામે ઊભા રહીને પોતાને જોયો. હળવી સ્મિત ઉપસી, જાણે મંઝિલ હવે વધારે દૂર નથી. મેં લોકોના દિલ જીતી લીધા હતા. હવે આગલો તબક્કો ફક્ત સમયનો હતો. ત્રીજા દિવસે સવારનો સમય હતો. હું આંગણામાં બેઠો હતો. ખોળામાં માલિનીનું બાળક હતું, જે હજી પણ દુનિયાથી બેખબર શાંત સૂઈ રહ્યું હતું. હું તેને જોઈને એ જ વિચારતો રહ્યો કે લોકો કેટલી જલ્દી દુઃખ પર વિશ્વાસ કરી લે છે. ફક્ત આંસુ, થોડા વાક્યો, અને એ જ માણસ જે વાસ્તવિક ગુનેગાર હોય છે સૌથી નિર્દોષ દેખાવા લાગે છે. માલિનીની મા પાસે બેઠી હતી. તેમની નજર બાળક પર હતી, પણ તેમનો લહેકો મારા માટે હતો. નીરવ, તમે જે હિંમતથી આ સમય કાઢ્યો છે, હું હેરાન છું. ભગવાન તમને આ બાળક માટે સલામત રાખે. મેં ધીમેથી કહ્યું, માજી, હું કંઈ નથી. વાસ્તવિક હિંમત તો માલિનીની હતી. તે હોત તો. આવા ચટકી ગયો. માથું ઝુકાવીને આંખો લૂછી. માલિનીના પિતા ધીમા પગલે નજીક આવ્યા. અમે ખૂબ વિચાર્યું છે નીરવ, આ બાળકને માની જરૂર છે. અમે તને એકલો નથી છોડી શકતા. મેં તરત નકારામાં માથું હલાવ્યું. પિતાજી, કૃપા કરીને એવી વાતો ન કરો. મારા માટે હવે માલિનીની જગ્યા કોઈ લઈ શકતું નથી. આ બાળક મા વિના કેવી રીતે ઉછેરશે? તારી જુવાની, તારી જિંદગીનું શું થશે? અમે નથી ઈચ્છતા કે તું આખી ઉંમર એકલો રહે. મેં નજર ઊંચી કરી. તે બંને મારી તરફ જોઈ રહ્યા હતા, જાણે કંઈ કહેવા માંગતા હોય પણ રોકાઈ રહ્યા હોય. અમે ઈચ્છીએ છીએ. જો તમે યોગ સમજો તો. મોના. ના, મેં તરત કહ્યું. અવાજમાં થોડો જોર આવ્યો. માજી, પિતાજી, મોના મારી પત્નીની બહેન છે. હું તેને કેવી રીતે? માલિનીની માએ મારા હાથ પર હાથ રાખ્યો. તે હવે સમજદાર છે. સંજોગોએ તેને સમય પહેલા મોટી કરી દીધી છે, અને તે આ બાળકની માસી છે. તેને માથી પણ વધારે ચાહશે. માલિનીના પિતાએ કહ્યું, અમે ખૂબ વિચાર્યું છે. આ સંબંધ બધા માટે સારો રહેશે. હું ચૂપ થઈ ગયો. થોડી ક્ષણોની ખામોશી પછી બોલ્યો, જો મોનાની મરજી હોય તો પણ હું નહીં ઈચ્છું કે તેની જિંદગીનો રસ્તો મારા બાળકની ખાતર બદલાય. તેના સપના છે. તે આગળ ભણવા માંગતી હતી, નોકરી કરવા માંગતી હતી. તે બધું પછીની વાત છે. અત્યારે અમે ફક્ત તારા અને બાળકના વિશે વિચારી રહ્યા છીએ. મેં બાળકને પકડીને તે બંનેની તરફ જોયું. અમે સમય આપો, મને સમય આપો. હું કંઈ કહી શકતો નથી. તે રાત્રે મેં ફરી એકવાર મોનાને ચૂપચાપ હોલમાં બેઠેલી જોઈ. તેના હાથમાં માલિનીની ડાયરી હતી. કદાચ કંઈક વાંચી રહી હતી. હું નજીક ગયો તો તેણે ઝડપથી ડાયરી બંધ કરી દીધી. ઘણા દિવસ થઈ ગયા, તારી સાથે વાત નથી થઈ. મેં કહ્યું, શું વાત કરવા જેવું બચ્યું છે? બધું બદલાઈ ગયું છે. તું બદલાઈ ગઈ છે? તું બદલાયો નથી. તું ફક્ત બેનકાબ થયો છે. તેનો લહેકો નરમ હતો, પણ શબ્દો સાચા હતા. મેં નજર ઝુકાવી. મા, પિતાજી તારા સંબંધની વાત કરી રહ્યા હતા, ખબર છે? અને તું ના પાડી રહ્યો છે, કારણ કે હું ખરેખર નથી ઈચ્છતો કે તું તારી જિંદગી મારા અને આ બાળક માટે ત્યાગ કર. તું ઈચ્છે કે ન ઈચ્છે, મને પરવા નથી. હું ફક્ત એ જોઈ રહી છું કે ક્યારે તે જૂઠું બોલવાનું બંધ કરીશ. મેં જૂઠું બોલ્યું છે? એ કે તું ના પાડી રહ્યો છે? તારા દિલમાં કંઈક બીજું છે. હું ખામોશ રહ્યો. તે પાછી ફરીને ચાલી ગઈ, અને હું વિચારતો રહ્યો કે હવે સત્ય અને અસત્યમાં કોઈ ફરક નથી કરી રહ્યો. બધું જ એક દેખાડોનો હિસ્સો બની ચૂક્યું છે. આગળના દિવસે મારા સસરા જતી વખતે ફરી જ એ વાત કહ્યા. અમે મોનાની મરજી પણ પૂછી લઈશું, પણ તું તેની સાથે વાત કર. તેના દિલની હાલત સમજ. હું ઈચ્છીશ કે તે આ વિશે પોતે નિર્ણય કરે. હું કોઈ દબાણ નાખવા માંગતો નથી. હું ઘરે પાછો આવીને બાળકને ખોળામાં લીધું.
દરવાજો હળવો ખુલ્લો. મોના અંદર આવી. હાથમાં દૂધની બોટલ હતી. બાળક માટે લાવી છું. મેં ધીમેથી કહ્યું, આ તારી બહેનની નિશાની છે, એટલે જ તેને સંભાળી રહ્યો છું. તે બોટલ રાખીને પાછી ફરી અને જતા એક ક્ષણ માટે રોકાઈ. બધાની સામે જે ચાલાકી તે કરી છે તે સફળ લાગે છે, પણ જે અંદરથી જાણે છે તેમની સામે તું ખાલી છે નીરવ, બિલકુલ ખાલી. હું ચૂપ રહ્યો. તે જતી રહી, પણ તેની વાતો દરવાજા પર જાણે અંકિત થઈ ગઈ. 3 મહિના વીતી ચૂક્યા હતા. માલિનીના ગયા પછી બધું ખામોશ થઈ ચૂક્યું હતું. શોકનો રંગ હજી સુધી દિવાલો પર બાકી હતો, પણ વાતો બદલવા લાગી હતી. પિતાજી દર વખતે મળવા આવતા, બાળકને ખોળામાં ઉઠાવતા અને કહીને જતા, અમે વિચારી રહ્યા છીએ કે તને એકલો નથી રહેવા દેવો જોઈએ. માજી વાત ફેરવીને કહેતા, મોના તો એમ પણ બાળકથી ખૂબ પ્રેમ કરે છે. તમે બંનેની સમજણ પણ છે. હું દર વખતે એ જ વાક્યો કહેતો, હજી સમય જોઈએ. પણ આ સમય હું પોતે ખેંચી રહ્યો હતો કે સચ્ચાઈ વધારે સાચી લાગે. બધાને એવું લાગે જાણે આ નિર્ણય પોતે મોનાનો હોય અને મને તેના પર મજબૂર ન કરવામાં આવ્યો હોય. પછી એક દિવસ પિતાજીએ કહ્યું, અમે લગ્નની તારીખ રાખી દીધી છે, આવતા રવિવારે. મેં માથું ઝુકાવ્યું, જેમ તમને યોગ્ય લાગે. દિલની અંદર જાણે કોઈ જીતનો જશ્ન મનાવી રહ્યું હતું. મારી નજરો જે રસ્તાઓ પર હતી, હવે તે દરવાજા મારા માટે ખોલવાના હતા. લગ્નના દિવસે વધુ સાદું રાખવામાં આવ્યું. ઘરના આંગણામાં થોડા મહેમાનો, નજીકના સંબંધીઓ અને પંડિતજી. બાળક મારા ખોળામાં હતું. હું સ્વચ્છ કપડામાં શાંત બેઠો હતો. મોના રૂમમાંથી નીકળી તો બધાની નજર તેના પર હતી. તેણે ના તો લાલ રંગનો પોશાક પહેર્યો હતો, ના તો હાથમાં મહેંદી હતી. વાળ સાદા અંદાજમાં બાંધેલા હતા અને આંખોમાં એક વિચિત્ર ભાવ, ન શરમ, ન ખુશી, ન અફસોસ, બસ એક ચોકીદી, જાણે અંદર કંઈક બોલી રહ્યો હોય, બહાર ફક્ત શાંતિ. લગ્ન થયું. રૂમમાં બેઠેલા વડીલોએ આશીર્વાદ આપ્યો. કોઈએ મોના તરફ જોયું. તે બસ નજર ઝુકાવીને બેસી રહી. રાત્રે રસમો પણ થઈ, પણ તે બધી ઔપચારિક હતી. માએ તેને ગળે લગાવી, દીકરી હવે તું અમારી છે. માલિનીનો હક તારા માથે છે. હું આ સાંભળીને ચૂપ રહ્યો. દિલમાં વિજયી અહેસાસ હતો, જાણે બધું જ પોતાની જગ્યાએ આવી રહ્યું હોય. રૂમ જે પહેલા માલિનીનો હતો હવે મોનાનો બની ગયો હતો. તે ત્યાં જ બાળક સાથે રહેતી હતી. હું હજી અલગ રૂમમાં હતો. બધાને એવું જ લાગે કે હું મોનાને સમય આપી રહ્યો છું, પણ હું જાણતો હતો કે હવે વધારે વાર નહીં લાગે. એક રાત બાળક રડી રહ્યું હતું. હું દરવાજા પાસે ગયો. મોના દૂધની બોટલ પકડીને બેઠી હતી. બાળકને ચૂપ કરાવી રહી હતી. કંઈક જોઈએ છે હોય તો મને આવાજ આપી દેજો. મેં નરમાશથી કહ્યું, તમારી પાસેથી જે જોઈતું હતું તે તો પહેલા જ લઈ ચૂકી છું હું. હું ચોંકીને તેની તરફ જોયું. તેનો લહેકો સામાન્ય હતો, આંખો નીચી હતી, પણ વાક્ય ભારે હતું. શું મતલબ? કંઈ નહીં, તમે આરામ કરો. હું પાછો મારા રૂમમાં આવી ગયો, પણ આ વાક્ય મારા કાનોમાં ગૂંજતું રહ્યું. આગળના દિવસે મેં માને કહ્યું, હું ઈચ્છું છું કે હવે રૂમ એક કરી દેવામાં આવે. અમે બંને એ લગ્ન કર્યા છે? માએ હા કહ્યું. વાત કર તેની સાથે. તમે બંનેને હવે જિંદગી સાથે વિતાવવાની છે. સાંજે જ્યારે મોના બાળકને સુવડાવી રહી હતી, હું રૂમમાં દાખલ થયો. આજે આપણે એક સાથે બેસીએ, થોડો સમય સાથ વિતાવીએ. તે હસી. જરૂર, તમે બેસો, હું હમણાં આવું છું. તે ડ્રેસિંગ સામે ઊભી હતી. હું પથારી પર બેસી ગયો. થોડી ક્ષણો પછી તે ફરી અને બોલી, તમારા માટે એક ભેટ રાખી છે કબાટમાં, જોઈ લો તો સારું રહેશે. મેં ઉઠીને કબાટનો દરવાજો ખોલ્યો. એક ગિફ્ટ બોક્સ રાખેલું હતું. મેં હસીને તેને ઉઠાવ્યું. પહેલી વાર તે મારા માટે કંઈક લાવ્યું. પહેલી વાર નહીં, છેલ્લી વાર છે. મેં ડબ્બો ખોલ્યો. અંદર એક ડાયરી રાખેલી હતી. કવર પર માલિનીનું નામ લખેલું હતું. આ શું છે? તે બધું જ માલિનીએ તારી સાથે રહીને સહન કર્યું. તે બધું જ જે તે કહી ન શકી, લખી દીધું છે. વાંચી લે, કદાચ કંઈક યાદ આવી જાય. મેં પહેલું પાનું ખોલ્યું અને જાણે દુનિયા ઉલટાઈ ગઈ. માલિનીની લખાણ. હું જાણું છું નીરવ, તું મોનાને પસંદ કરે છે. હું જાણું છું તું મને ખતમ કરી નાખવા માંગે છે.
મેં તે બધું સાંભળ્યું છે જે તે તારા મિત્રને કહ્યું હતું. મારા હાથ રૂંચવા લાગ્યા, આંખો સ્તબ્ધ થઈ ગઈ. મેં માથું ઊંચું કર્યું. મોના હવે મારી સામે ઊભી હતી. હાથમાં ફોન હતો, રેકોર્ડિંગ, ડાયરી અને તે સીસીટીવી ફૂટેજ. બધું જ છે મારી પાસે. હવે તું જે વિચારતો હતો તે બધું મારા કાબૂમાં છે. હું સ્તબ્ધ થઈ ચૂક્યો હતો. દિલ, મગજ બધું બંધ. તે ધીમેથી બોલી, મેં તને માફ નથી કર્યું. મેં તારી સાથે લગ્ન એટલે કર્યા છે કે તારી વાસ્તવિક ચહેરા બધાની સામે લાવી શકું. અને આમ હું સમજી ગયો કે જે લગ્ન મને લક્ષ્ય લાગતો હતો તે ખરેખર મારા વિરુદ્ધ ખામોશ બદલો લેવાની શરૂઆત હતી. મેં તે રાત જાણે હારીને જીતી હતી. આગળના દિવસે મેં માહોલ રાબેતા મુજબ લાવવાની કોશિશ કરી. નાસ્તાની ટેબલ પર બેસીને મોનાને કહ્યું, રાત્રે જે કંઈક થયું હું કંઈક સમજી શક્યો નહીં. તું ગુસ્સામાં હતી કદાચ. ગુસ્સો? તે ચાની પ્યાલી મૂકતા બોલી, ના, હું તો ખૂબ શાંત હતી. તો એ બધું સાચું હતું? દરેક શબ્દ, દરેક વાક્ય? માલિનીની ડાયરી, તારી રેકોર્ડિંગ અને તે વિડીયો જેમાં તું તેને સીડીઓ પરથી ધક્કો મારી રહ્યો છે? મારું ગળું સુખાઈ ગયું. મેં કપ ફોટો શોધી લાવ્યો પણ ઘૂંટ ભરી ન શક્યો. તું આ બધું શા માટે રાખતી રહી? જો જાણતી હતી તો લગ્ન પહેલા બધું જણાવી દેતી અને તું ચાલાકીથી બચી જાત. હું તને તારા અંત સુધી લાવવા માંગતી હતી. આ ઘરમાં, આ જ પલંગ પર, આ જ રૂમમાં જ્યાં તે મારી બહેનના મૃત્યુની કહાણી લખી. મેં તારી સજાનો ખાખો બનાવ્યો. મેં ધીમેથી કહ્યું, મોના, આ બાળક, તું પોતે વિચાર કે તેનું શું થશે. બાળક મારા માટે માલિનીની છેલ્લી નિશાની છે. તે મારાથી છીનવાઈ જાય એ હું ક્યારે નહીં ચાહું. તારા વગર તે મોટો થશે, પણ તારી સાથે તે એક પાપીના પડછાયામાં જીવતો રહેશે. તું મારા વિશે આ બધું કેવી રીતે કહી શકે છે? કારણ કે હું જાણું છું કે તે શું કર્યું. તેણે ડ્રોઅર ખોલ્યું અને એક રેકોર્ડર કાઢ્યું. આ તે કોલ છે જે તે તારા મિત્રને કર્યો હતો, જેમાં તે કહ્યું હતું કે મારું દિલ ચાહે છે કે માલિનીને રસ્તામાંથી હટાવી દો. અવાજ ચાલતો ગયો. મારા જ અવાજમાં તે શબ્દો ફરીથી સાંભળીને હું પોતે જ ડરી ગયો. આ બધું તે કેવી રીતે રેકોર્ડ કર્યું? તું ભૂલી ગયો નીરવ કે તારા ફોનની બેકઅપ સર્વિસ ચાલુ હતી અને તે મને ક્યારે કહ્યું નહીં કે તે શું છુપાવ્યું હતું? હું શાંત થઈ ગઈ. મોના એ એક બીજી ફાઇલ મારી તરફ લંબાવી. આ પડોશના ઘરની સીસીટીવી ફૂટેજ છે જેમાં તું માલિનીને ધક્કો મારે છે. મેં પોતે જ વિસ્તારવાળાઓ પાસેથી લઈને ભેગી કરી છે. તું શું ઈચ્છે છે? મારો અવાજ તૂટવા લાગ્યો. હું ઈચ્છું છું કે તું જેલમાં જાય, પણ જતા પહેલા એક કામ બીજું કરી દે. આ ડાયવોર્સ પેપર છે, સહી કર. મેં તે કાગળ જોયો. હાથ રૂંચવા લાગ્યા. હું છૂટાછેડા પછી પણ બાળક તારી પાસે રહેવા દઉં? ના, બાળક મારી પાસે રહેશે. અદાલત ફેસલો કરશે નીરવ, અને તારા વિરુદ્ધ પુરાવા જોઈને તે ક્યારેય તને બાપ કહેવાનો હક્ક નહીં આપે. મેં કાગળ પર સહી કરી. હાથમાંથી પરસેવો વહેવા લાગ્યો. પોલીસને ફોન કરી ચૂકી છું નીરવ. થોડી જ વારમાં પહોંચવાના છે. મોના, પ્લીઝ એક મોકો આપી દે. હું બદલાઈ જઈશ. મોકો? તે માલિનીને એક મોકો પણ ના આપ્યો. તે માં બનવાની હતી. તે તેની દુનિયા છીનવી લીધી. હવે તને પણ એ જ મળશે જે તે આપ્યું. દરવાજા પર ટકોરા પડ્યા. મોનાએ શાંતિથી દરવાજો ખોલ્યો. પોલીસ અંદર આવી. મને નામ પૂછ્યું અને હથકડી પહેરાવી દીધી. તને માલિનીના કેસમાં ગિરફ્તાર કરવામાં આવી રહ્યો છે. તારી વિરુદ્ધ પુરાવા મોજૂદ છે. મેં છેલ્લી વાર મોના તરફ જોયું. તે મને બરબાદ કરી દીધો. તે બોલી, ના, તે પોતાને બરબાદ કર્યો છે નીરવ. હું તો ફક્ત હકીકત દુનિયાને બતાવી રહી છું. મને લઈ જવામાં આવ્યો. ગલીમાં લોકો ઊભા રહીને જોઈ રહ્યા હતા. જેમણે 2 મહિના પહેલા મારી પ્રશંસા કરી હતી, હવે એ જ નજરો નફરતથી જોઈ રહી હતી. મારી માએ રડતા રડતા પૂછ્યું, શું થઈ ગયું દીકરા? આ બધું જૂઠ છે ને? મેં કંઈ ન કહ્યું, બસ માથું ઝુકાવીને ચાલતો રહ્યો. કારણ કે હવે મારી પાસે કોઈ જૂઠ બાકી નહોતું બચ્યું. ફક્ત સત્ય હતું જે બધાની સામે ખુલી ચૂક્યું હતું. જેલનો દરવાજો બંધ થયો તો જાણે આખી દુનિયા મારી પાછળ શાંત થઈ ગઈ. એક સમય હતો જ્યારે બધા મને એક વફાદાર પતિ, લાચાર બાપ અને ધીરજવાન માણસ સમજતા હતા. આજે મારી ઓળખ બદલાઈ ચૂકી હતી.
હું એક મુજરીમ, એક ધોકેબાજ. પહેલા દિવસે મેં હવાલાતની દિવાલોને સતત ઘૂરતો રહ્યો. એક પોલીસવાળાએ પાણીનો ગ્લાસ લાવીને સામે રાખ્યો. પહેલી વાર આવ્યો લાગે છે. વખત લાગશે આદત પડવામાં. મેં ગ્લાસને હાથ લગાવ્યા વગર કહ્યું, વખત તો બહુ કંઈક લઈ ગયો છે સાહેબ, હવે કદાચ આપવાનો વખત છે. 2 દિવસ પછી મોના જેલમાં મેજિસ્ટ્રેટ સામે હાજર થઈ. તે શાંતિથી આવી, જજ સામે છૂટાછેડાની અરજી મૂકી અને એક પણ શબ્દ બોલ્યા વગર કાગળો પર સહી કરી દીધી. મારી નજરો તેના પર ટકેલી રહી, પણ તેણે એક વાર પણ મારી તરફ જોયો નહીં. અદાલતમાં મારો કેસ રોજબરોજ આગળ વધ્યો. વકીલે સ્પષ્ટતાઓ આપી. મેં કહ્યું કે મેં તેને માર્યો નથી, અકસ્માત હતો. અદાલતે તે વિડીયો ચલાવ્યો, તે રેકોર્ડિંગ સંભળાવી, તે ડાયરી વાંચી જેમાં માલિનીએ પોતાના મૃત્યુનો આભાસ નોંધ્યો હતો. જજે ફેંસલો સંભળાવ્યો. નીરવને ઉંમર કેદની સજા ફટકારવામાં આવે છે. હું ચૂપ રહ્યો. મને કોઈ નિર્ણયની જરૂર નહોતી. સજા તો મારા અંદર બેઠેલું અંતરાત્મા આપી રહ્યું હતું, જે દરેક ક્ષણે માલિનીની ચીસ સાંભળતું, તેની લાચાર આંખો યાદ કરતો. જેલના રૂમમાં દિવસ રાતનો કોઈ ફરક નહોતો. બસ વખત પસાર થઈ રહ્યો હતો, જેમ કોઈ ઘડિયાળ સતત ઊંધી ચાલી રહી હોય. ખાવાનો સ્વાદ માટી જેવો હતો. ઊંઘ જાણે કર્જમાં મળતી હોય. રાત્રે અવારનવાર ઊંઘ વચ્ચે ચોંકીને ઉઠતો, પરસેવાથી રેબઝેબ, અને સામે માલિનીનો ચહેરો હોય. આંખોમાં પ્રશ્ન, કેમ કર્યું નીરવ? હું તો ફક્ત તારી મોહબ્બત હતી. હું દિવાલથી ટેકો લગાવીને બેસી જતો, હાથોથી સર પકડી લેતો અને દિલ જ દિલમાં બોલતો, કાશ તો મને છોડી દેતી, પણ જીવતી રહેતી. એક દિવસ મોના ફરી જેલ આવી, આ વખતે બાળક સાથે. બાળક મોટું થઈ રહ્યું હતું. માલિનીની આંખો લઈને આવ્યું હતું. આ તને છેલ્લી વાર મળવા આવ્યો છે, પછી ક્યારે નહીં આવે. મેં ધીમેથી બાળકની તરફ હાથ લંબાવ્યો. તે પાછળ હટી ગયો. તે તને જાણતો નથી અને જાણવાની જરૂર પણ નથી. તે જે ચહેરો બતાવ્યો તે તેના માટે પૂરતો છે. મોના, શું તું મને પણ માફ કરી શકીશ? નહીં, હું તને માફ કરીશ તો માલિની મને ક્યારે માફ નહીં કરે. તે જે દર રાત્રે સપનામાં આવીને મને પ્રશ્ન કરે છે, તેનો જવાબ કેવી રીતે આપીશ? મને લાગે છે મૃત્યુ જ મારી મુક્તિ છે. નહીં નીરવ, તારી મુક્તિ જીવતે જીવ તડપવામાં છે. એ જ સજા છે તારી. તે ચાલી ગઈ, પાછળ વળ્યા વગર. તે દિવસ મને આજ સુધી યાદ છે. જેલમાં દિવસો મહિનાઓમાં બદલાતા ગયા. મહિનાઓ વર્ષોમાં. લોકો નવા આવતા, જૂના જતા રહેતા. મારા ચહેરાની લીટીઓ ઊંડી થઈ ચૂકી હતી. વાળ સફેદ થઈ ચૂક્યા હતા. કેટલાક કેદીઓ મને પૂછતા, તારી સજા શું છે? હું જવાબ આપતો, સજા બસ પ્રેમ. જેનાથી કરી તે જ ખતમ થઈ ગઈ, અને જેના માટે ખતમ કરી તે જ બદલો બની ગઈ. એક રાત તાવ ચડી ગયો. નર્સે આવીને દવા આપી. મેં આંખો બંધ કરી. ઊંઘ આવી તો માલિની સ્વપ્નમાં આવી. વાળ વિખરાયેલા ચહેરા પર શાંતિ, આંખોમાં એ જ પ્રશ્ન, હવે પસ્તાઈ રહ્યો છે નીરવ? મેં કહ્યું, હા, દરેક ક્ષણ. તો બસ જીવતો રહે નીરવ, કારણ કે મૃત્યુ બહુ દયાળુ છે. તું તેના લાયક નથી. આંખ ખુલી તો ફરી એ જ દિવાલ, એ જ સળિયા, એ જ એકલતા. હું સમજી ગયો કે મારી સજા મૃત્યુ નહીં, જિંદગી છે. અને આ જિંદગી હવે પણ ખતમ નહીં થાય. તો મિત્રો, જે વ્યક્તિ લાલચ અને સ્વાર્થના પાયા પર સંબંધોને અપમાનિત કરે છે, તે આખરે એકલતા, લજ્જા અને પસ્તાવાની સજા પામે છે. સત્ય અને ન્યાય ક્યારે ને ક્યારેક સામે આવે જ છે, ભલે કૂવો કેટલો પણ ઊંડો કેમ ન હોય. તો મિત્રો, આજની આ વાર્તા તમને કેવી લાગી? કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. જો તમને વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને વધુમાં વધુ શેર પણ કરજો. આવી જ નવી રસપ્રદ વાર્તાઓ સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને હા, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી તમે અમારી કોઈ પણ વાર્તા ચૂકશો નહીં. આપણે ફરી મળીશું એક નવી વાર્તા સાથે. ધન્યવાદ.